ધ્રુવલોન બે તમે ભેગા નહીં એમ. અરે ભેગા નહીં, તમારા લીધે નહીં. પ્રેમ આટલો બધો કઈ મળે નહીં. ક્યાં મળે આટલો પ્રેમ? લુકેશ તું. લુકેશ તું. તું આમ મારી દીધું હતો. બંને ટીમ ને આપણે કરવા. હા બસ નામ લખવા બહુ બેડ મારા ભાઈને. 12th મેન ની અંદર. પેલા તો બિલ્ડિંગ માં ન તમાર ભાઈ. બેટિંગ ની ફિલ્ડિંગ. ઘાયલને ટીમ ની બહાર રાખ્યો છે ને એ બધું સાંભળ્યું. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો કેડો હાલ અગર સક્કા. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. અને મારી મોર્નિંગ થઈ ગઈ છે ધ ફન વિશ્રાંતા રિસોર્ટ કામ રેજ સુરત. અને જો માય પાર્ટનર ધ્રુવ આ વખતે અલગ અલગ ટીમ ની અંદર છીએ અમે લોકો, બરાબર છે. આ વખતે ભેગા નથી થયા ટીમમાં. બહુ બધાની કમેન્ટ હતી કે ભાઈ કેમ તમે ધ્રુવ ને બંને ભેગા નથી રમવાના, આ વખતે શું છે. પણ બ્રો મારો કપ્તાન છે, બરાબર. અને અલગ અલગ ટીમમાં છીએ. કપ્તાન બનાવી દીધો મારી ટીમ થી. આખો અલગ કરી લાગ્યો ભાઈ તમે. અલગ કરી લાગ્યો. બધા મને કહેતા હતા કે કેમ ધ્રુવલોન બે તમે ભેગા નહીં એમ. અરે ભેગા નહીં, તમારા લીધે નહીં. મારા લીધે નહીં. તમે કેપ્ટન રહેતા ને તો ભાઈ તમારી પાસે ફૂલ હક હતો. તમારી જેવી રીતે ટીમ બનાવી એવી રીતે. અમારો ઓનર ભાઈ સાહેબ લો ખતરનાક ને ટીમ હેવી હોય. ખાલી બે પ્લેયર લીધા માંડ માંડ મે. મજા આવશે ભાઈ, બહુ હેવી મજા આવવાની છે. અમને મજા આવે કે નહીં આવે ખબર નહીં. બધાને મજા આવે, બધાને મજા આવવાની છે. અને ગાઈઝ ફૂલ ઓન ડાયરો અહીંયા જામેલો છે. ગુડ મોર્નિંગ. બધા કપ્તાનોની મીટિંગ. હા કપ્તાન, મીટિંગ માં વ્યૂ રચના ચાલે છે. વ્યૂ રચના ચાલુ છે એકબીજાને. મારા દીકરા 4 કપ્તાનો. એ વાહ, વેગન વ્હીલ એવું કહે છે સૌથી વધારે 6 કોણ મારશે એવું છે. વેગન વ્હીલ ચાલે આ બધા સૌથી વધારે 6 મારશે. વ્યૂહ રચના તો એક જ જણો. વ્યૂહ રચના તો એક જ જણો છે. રાવ સાહેબ. હા સૌથી વધારે વિકેટ લેશે દર્શનભાઈ. હા, તમે હું મંજીરા વગાડવા આયા છીએ એમ લાગે તમને? હે? તમે મંજીરા વગાડવા આયા? નહીં બોલે યાર. આપણે જીતવાનું ખાલી. ઓકે, વાહ વાહ વાહ. એક નંબરનું, પહેલા નંબરનું. चलो गाइज अभी हम लोग निकल चुके हैं अच्छे से यहाँ से. अभी सबसे पहले हम काम करेंगे कि हम ओ बेन ओ हेलीकॉप्टर एरोप्लेन ना टायर. तो अभी हम जाएंगे पहले चाय पीने, कुछ नाश्ता करने. और मेरे साथ आने वाला है सचिन, तो मैं पहले सचिन को भी पूछ लेती हूँ कि वो खाएगा. अगर वो खाएगा तो हम ओढ़ो के बाद खाएंगे, अगर वो नहीं खाएगा तो हम उससे पहले खा लेते हैं. सो चलिए पहले मैं उसको कॉल करके पूछ लेती हूँ. अभी हम जा रहे हैं सूरत ढंका चिका. તો ભાઈ બધા એક પછી એક અહીંયા ગ્રુપમાં ભેગા થયા અને ગ્રાઉન્ડમાં ભેગા થઈ ગયા છે. અને ખબર નહીં પડી રહી. હાર્દિક ભૂત, આખા બધા પ્લેયરો, પ્રશાંત રામબો, વાહ. ઓ ઉનાથી પટેલ, ઓ યાર, ઓ મેન ડોન, ઓ સચિન જયસ્વાલ માય બ્રો. ગિફ્ટ હલવાઈ कैसा है? बढ़िया. ओ भाई घायल भाई, તમે ભાઈ તમે કેમ છો ભાઈ? મને મને બહુ સારું વાહ વાહ વાહ. મેચ ની અંદર સારું આયોજન છે અમદાવાદ ની અંદર. મેચમાં હું આવ્યો છું. ખેલો છે મને. તમારો રૂમ કઈ બાજુ છે? બસ અહીંયા તમારે હુઈ જવાનું, ગાદલું નાખી દેવાનું. મારો છે પંચાલનો વારો છે. અમારું કરવાનું હારી છે. પંચાલ જોજે પછી આંગળી વાંગળી પાછી તૂટેલી છે ને બધું લોચો ના થાય હો ને. ઓ સીન થઈ ગયો, સીન થઈ ગયો, સીન થઈ ગયો, સીન બગા વ્યવસ્થિત સીન થઈ ગયો. તારો ટેન્શન ના લઈ રાવલ. આના મેં તમારી મેચ છે ને પહેલી, હું તમારા સપોર્ટમાં ફૂલ, બરાબર. ઓલવેઝ અને હું તારા સપોર્ટ. આના વિરોધમાં આપણે, બરાબર, ફૂલ સપોર્ટ તમારો. ફૂલ હા એવું ફૂલ 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 સપોર્ટ રાવલ. 100%. રાવલ નો ફૂલ સપોર્ટ. અમાર તો હોય જ કે સપોર્ટ યાર, ચેમ ના હોય? ના હોય. તું તો દર વખત અમે તો અમે જૂના મિત્રો છીએ. તું તો આજકાલનો છું ડોફા. નીકળ. તું તો આજકાલનો છું ભાઈ. તું જા. ક્યાં ગયો જાન ભાઈ? ઓય હા જા જા. અમાય પણ ઓમે જ ખરા. જવાબ તો હાલ. આય તો આય. જવાબ તો દે. ઓય બોલ, એ બી બોલ. અમારી ટીમ નો પ્લેયર છે. ચલ હાથ મૂકી દેનો. ચલ હાથ અમારી મૂકી દે. ટીમ ને વિરોધી ટીમ નો અમારી ટીમ ને નાડી છે યાર. એ બાજુ ના જશે યાર. ચલ હાથ મૂકી દે ભાઈ. અમારો માણસ છે. આ એ તારો. જોવું છે? હા બસ આવી ગયું ને. પૂરી કર નાખું તારી ટીમ. બોલ તારી ટીમ ખાલી કર નાખું આખી તારા સિવાય. જેવી આવે તો જેવી ને આ બાજુ બોલાય લો. તને એકલો કર નાખું. ફોન આવ્યો તો મને કે ક્યાં કરેગા અકેલે? અફઝલ ને 100 ધક્કા મારજો, મને ના મારજો.
મોટી સેલિબ્રિટી ભાઈ, મોટી સેલિબ્રિટી આવી છે. બિગ સેલિબ્રિટી હિલ ચાવડા પોતે. વન્સ અગેન નાઈ ધોઈને આવ્યા છે. અમે નથી આવ્યા. હા, બધા નીલભાઈ આવે એની રાહ જોતા હતા બધા કે પ્રેક્ટિસ કરવી પડશે. સો ગાઈઝ, ટ્રેક ટી શર્ટ એન્ડ ઓલ સબ આ ચુકા હે. અહીં યાદ કરવાનું આપણે તો હાર્દિક નહીં એમ નહીં, અહીં યાદ કરવાનું આપણે દુકાનમાં યાદ કરવાનું ને એમ કેવાનો મતલબ છે. गाइस ये अपनी टीम है. ये तेरी टीम है. યસ ये रावल की है. સાહેબ આપણે કામે લાગીએ. હાલો. તો તમારું ના નહીં પતી હજુ. ગાઈઝ ને કે આજે પ્લીઝ મહેરબાન કરી દો. 5 દિવસ થોડુંક નાના વ્લોગ આવશે. નાના બ્લોગ તો મોટા જ આવશે. મને તો વિશ્વાસ જ હતો કે મારવાડી રૂમ ની હાલત તો આવી જશે. હા હે છે ને, પૂરો વિશ્વાસ હોય મને. આવું હોય જ એમ દર વખતે આવી હાલત જ હોય આપડી. પ્રેમ આટલો બધો કઈ મળે છે? ક્યાં મળે આટલો પ્રેમ? જો તો ખરો, પોતાના રૂમ છોડીને મારા રૂમ માં છે બધા તારે. સિવિલ યાદ ના આવે તો જીગુભાઈ પ્રેમ તો જો લોકોનો. એમના રૂમ છોડીને બધા છે ને, કોઈ બે છે એમની રૂમમાં અને આમનો આમ જ મેળવતો રહેવાનો છે છેલ્લા દિવસ. યાદ રાખજો તમે. રવિવારી માં આજે સુરત અમારા હાર્દિકભાઈ કેટલામાં આપશો ભાઈ? ટી શર્ટ કેટલામાં આપશો? ચેન્નઈ હા, એ ભગવા દીધા એ. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. આજના જુઓ તમે, આપણા વડાપ્રધાન આવી ગયા છે ICT ના. યસ ICT ના વડાપ્રધાન. પેલા રાષ્ટ્રપતિ સાંસદ છે ઓલો. પેલા રાષ્ટ્રપતિ સ્પીકર જોઈ શકો 13.5 લાખનો. ચાવડા એક્સપ્રેસ. શાંતિ રાખો તો કિશનભાઈ ગીત ગાશે. ચાવડા એક્સપ્રેસ. આ ભાઈ આપણા વિડીયો વાળા ભાઈ છે, સરસ મજાના વિડીયો લેશે. યસ, આ હું છું, આ કિશન છે. और हमारी पार्टी हो रही है. અહીંયા થવાની છે મીટિંગ. બધાના નીતિ નિયમો સમજાવવામાં આવશે. કેવા નીતિ નિયમો છે? કડક જ હોવા જોઈએ. બધું સારી રીતે ટુર્નામેન્ટ પૂરી થાય ને એના માટેના નિયમો છે. કડક છે એવું કઈ નથી. ડિસિપ્લિન રે. અરે ભાઈ, ખાલી વન એન્ડ ઓનલી કિશન રાવલ. હા, બધા કપડા સાથે એમ, ખાલી કપ્તાન એકલો નહીં એમ. હા, કપ્તાન અલગ. હે બાજી, કપ્તાન સિગરેટ હો. કપ્તાન અલગ દેખાય ને પણ. તું જ ઢીલો છું પણ અમને આપણી ટીમમાં નામ બોલ્યું મારું નામ બોલ્યું તે પહેલી વખત 4 વર્ષમાં નામ બોલ્યું યાર મારું. યાર મારી ટીમ મેનેજમાં નહીં યાર શું કરવાનું? કાંઈ નહીં, ચલો હમણાં થોડાક ટાઈમમાં મીટિંગ ચાલુ થાય. હા જીગુભાઈ, એક જ ટીમ અવતાર જ તૈયાર. ઇવિયન ઇવીએન્સ છે. હા, પણ એ ખાલી કેપ્ટન નહીં, કેપ્ટન ને જવાબદારી નહીં. હા બોલ, ફરતી બોલ. એ ફરતી બોલ, સાંભળ. એ તમે CSK વાળા જ છો અત્યારે ભલે મુંબઈ. આપણે બધા આટલી એક સંખ્યામાં આટલી સંખ્યામાં ક્યારે મળી શકતા નથી. આપણો મેઇન પર્પઝ એ છે કે ભાઈચારો વધે, આપણે બધા ભેગા થઈએ અને ટુર્નામેન્ટને આગળ વધારીએ. બરાબર છે? એ પ્રમાણેનું અમારાથી બનતું બધું જ આયોજન અમે લોકોએ ગ્રાઉન્ડની અંદર, હોટલની અંદર, દરેક જગ્યાએ કર્યું છે. હવે એ વસ્તુને સાચવવાની જવાબદારી તમારી અને તમારા કેપ્ટનની છે, જેથી લઈને આપણી ટુર્નામેન્ટનું નામ ના બગડે. જેટલા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ તમને લોકોને આપેલા છે એ ટુર્નામેન્ટ રિલેટેડ છે બધા જ. બરાબર છે? સરખી રીતે વાંચી લેજો એક વખત. આવું એક વખત આપણી પાસ્ટની અંદર ટુર્નામેન્ટમાં આપણા જોડે બની ચૂકેલી ઘટનાઓ છે, એના લીધે આ વસ્તુ કરવામાં આવે છે. કોઈ એક વ્યક્તિ કોઈ વસ્તુ બગાડશે તો એકનું નહીં, આખી ટુર્નામેન્ટનું અને બધા ક્રિએટર, ઇન્ફ્લુએન્સરો બધાનું નામ બગડશે. એટલે આ વસ્તુની ખાસ નોંધ રાખજો. કેપ્ટન જરૂર લાગે તો ભાઈ દિવસમાં એક વખત દરેક ટીમના જે રૂમ એલોટ કરેલા છે એની મુલાકાત લઈ લેજો. બરાબર? કેપ્ટનના માથે થોડો ઘણો બોજ આ રીતનો અમે લોકોએ નાખેલો છે એટલા માટે કે અમે બધા જોડે પહોંચી શકીએ એવી પરિસ્થિતિ નથી. જેથી લઈને આવનારી ટુર્નામેન્ટ આના કરતાં પણ વધારે સારી રીતે બનાવી શકીએ. ઓકે, અને સુરત માટે હું કહું ને તો અમારા રોનક રાઠોડ એકવાર તાળીઓ થઈ જાય. હાર્દિક ભૂત માટે તાળી થઈ જાય. આપણે ઘાયલ સાહેબ નિકુંજ કુમાર એ લોકો દિવસ રાત દોડ્યા છે બધાય.
ત્યારે તમને આટલી બધી ફેસિલિટી બધી મળે છે, બરાબર છે? તો એકવાર પ્લીઝ જોરદાર તાળીઓની માટે થઈને બરાબર. ટુર્નામેન્ટને મેનેજમેન્ટ કરવા માટે તન્મય કરીને છે, જે આખું બ્રાન્ડ બસ આખી ઇવેન્ટની અંદર બધું મેનેજ કરવા લાગે છે આપણને, બરાબર છે? પ્લસ ફોટોગ્રાફી પાર્ટનરમાં કેમ કે આપણે જે ટુર્નામેન્ટ રમીએ છીએ તો આપણને રોજ સવાર પડે ફોટોસ મળી જવાના છે. એવરી ડે તમને લોકોને સવાર પડે પોસ્ટ કરવા માટે ફોટોસ મળશે, જે જેક્સન ફોટોગ્રાફી શુભમ ગોરસથી ધ્યાન રાખજો કે તમે લોકો કોઈ પણ પોસ્ટ મૂકો છો યા આ બે કરો છો તો એ લોકો આપણા સાથે આમ જોવા જાવ તો નિસ્વાર્થ રીતે એમની પોતાની આખી ટીમ અહીંયા મૂકીને આપણી સાથે જોડાયેલા છે. આજના નહીં, ટુર્નામેન્ટ 1 થી લઈને ટુર્નામેન્ટ આ 4 થી છે ને, એમ છતાં એ લોકો આપણી સાથે જ જોડાયેલા છે. મેલા દિલો કા આતા હૈ. ઓહો રેડી થઈ ગયું? રેડી એન્ડ ઓલ બ્રધર, યુ કમ ધીસ સાઈડ, ઓકે? વાહ ભાઈ વાહ, હશે ભાઈ તમારે. કોણ છે? બંકો ઓન ફાયર મેન. યસ, બંકા ઓન ફાયર મેન. બંકા ઓન ફાયર મેન. બેટ તો બતાવી દો કેવું છે ભાઈ. ઓહો તલવાર હલાલ દેવ અને તમારો સ્પેશિયલ બેટ છે. નરેન્દ્ર બાહુબલી. ઓ એક્ચ્યુઅલી ડ્રાય ફ્રૂટ્સ સિવાય તો કઈ ખાધો નથી, ફૂલો ને વાવ. એન્ડ ઓલ ડોન બાડે ખાટું કેમ થઈ ગયું? એ નહીં ખાવું. તો ગાઈસ ફાઇનલી હવે આજથી અમારી ટુર્નામેન્ટ ચાલુ થવાની છે, બરાબર છે? અને બસ હવે અમે લોકો ગ્રાઉન્ડે પહોંચીએ છીએ. ઓલરેડી ગ્રાઉન્ડની બધી તૈયારીઓ થઈ ચૂકી છે, પણ હવે જવું પડશે ને, ચેક તો કરવું પડશે બ્રો બધું કે રેડી થયું છે નથી થયું, આ તે બધી વસ્તુ જોવી જરૂરી છે. શું કહું છું ભાઈ? 104 ને હા, બ્રાન્ડ એમ્બેસેડર લઈને જવાનું. યસ બ્રધર, પ્લીઝ ઓપન ધ ડોર. ચલો બેસો આગળ બેસી જાઓ. ચલો સર આગળ બેસી જાઓ. ના બસ જીગુભાઈ પેલી લઈને જઈ રહ્યા હતા. આજે આની ઈચ્છા નહીં આપણે. ઓલી લઈ જવી છે. ના પેલી આજે નહીં લઈ જવી. અચ્છા બાર વાંધો નહીં. તો guys, ચલો અમને ધ ફન ની અંદર જે સ્ટે અત્યારે અમારા હોસ્પિટાલિટી પાર્ટનર બરાબર વિશ્રાંતા કામરેજ સુરત, કે જ્યાં અમે લોકો આજે બધા સ્ટે કર્યા છે. હમણાં અમારી મીટિંગ થઈ હતી આ જગ્યા ઉપર. લોકો જોડે જોજે પાછળ ઠોકાઈશ, કેવો લાગે છે? સારું લાગુ બગા. ચલો સો ચલતે हैं अभी हम लोग ग्राउंड पे मिलते हैं सीधे ग्राउंड. लेट्स गो. જીગુભાઈ કમેન્ટ આવી. જીગુભાઈ કમેન્ટ 15 વર્ષ નાના લાગો છો જીગુભાઈ, 15 વર્ષ નાના લાગો છો આજે. 18 નો તો 3 નો જ લાગુ. 3 પ્લસ 3 પ્લસ. પણ આ કોણે કીધું જીગુભાઈ? કોક વૈશાલી રાઠોડે એવું કીધું છે જીગુભાઈ કે ભાઈ એક વસ્તુ નોટિસ કરી, ગઈ ટુર્નામેન્ટમાં જીગુ કાકા ઉંમરવાળા વધારે હતા અને હવે તો જીગુભાઈ ડોન હો, ના ઘટે. થેન્ક યુ વૈશાલી બેન. પણ વૈશાલી બેન ના ઘણી કોમેન્ટો વાંચી છે મેં. એમ હા, એમાં ઘણું કે અમારા કિશનભાઈ આમ કરતા હોય છે ને કિશનભાઈ આમ કરતા હોય છે ને. તો એ કિશનભાઈ છે. બંકો ગાઈઝ રેડી થઈ ગયો છું એકચ્યુઅલીમાં. આઈ ઓન ફાયર ગ્રાઉન્ડ પર જઈ રહ્યો છે અત્યારે. તાર પપ્પાની મેચ આવી એટલે અમે પાડી જ દેવાના છે અમારે. તું જો ખાલી છે જ નહીં, પણ મારે અંદર આજ બુદ્ધિ નથી આવી હો. તમને ખબર? બીજી સીઝન અમે રમ્યા ને એક કે મેચ આમ નથી રમ્યા. ત્રીજી સીઝન રમ્યા ને એક કે મેચ આમ નથી રમ્યા. પહેલી સીઝન રમ્યા ને એક કે મેચ આમ નથી રમ્યા અમને આજ સુધી નહીં. એમ વિચારો, કેટલી વાર લાગશે વિચાર કરવા જેવી વસ્તુ નહીં. ચાર સીઝન રમ્યા પણ આજ સુધી આમ એક કે મેચ નથી રમ્યા આઈસીટી ની અંદર. તો ગાઈસ બહુ હેવી. હા Video 5 યાર તો presented by tournament ICT 11 season 4. અહીંયાથી અમારો ગેટ છે આવી રીતે. 4 ટીમના ઓનરો આ બાજુ છે અને 4 ટીમના ઓનર્સ આ સાઈડ છે. એ ગ્રુપ વાઇઝ નથી આ લોકો, ના મે બી યસ ગ્રુપ વાઇઝ જ છે. એ ગ્રુપ છે અને આ બી ગ્રુપ છે, બરાબર છે? અને એના પછી આગળ આવીએ એટલે આપણા હોસ્પિટાલિટી પાર્ટનર ધ ફન વિશ્રાંતા રિસોર્ટ કામરેજ સુરત. उसके बाद में अपने पप्पा गणपति पप्पा की जय हो. 4 કેપ્ટન આ બાજુ છે, 4 કેપ્ટન આ બાજુ છે, બરાબર? આ છે આપણો એન્ટ્રીનો ગેટ અંદરનો. સચિનભાઈ એક નંબર હે ને મેચ રમી એટલે આખું અલગ હતું, અત્યારે આખું અલગ. સો ગાઈસ જો અત્યારે આ છે અમારું ગ્રાઉન્ડ, બરાબર છે? ખાલી બેક કરીને બતાય ખાલી આ જો ખાલી છે ને એકદમ સૌથી મેન અહીંયાની લાઇટિંગ. યસ યાની લાઇટિંગ. આ સાઈડ થી બધા ડગઆઉટ છે, આ રીતે બધી જગ્યાએ એલઈડી લાગી દીધી છે. જો તમે દરેક જગ્યાએ એલઈડી લગાવી દેવામાં આવી છે. અહીંયા બધા અમે ફોટો બૂથ રાખ્યા છે કે બધા પોતાની ફોટોગ્રાફી આ જગ્યાએ કરાવી શકશે, બરાબર છે? અને આ ગ્રાઉન્ડની અંદર એવી બૂમ પડવાની છે, એવી મોજ આવવાની છે ને ફૂલ બાકાજી કી. મારી ત્રીજી મેચ છે આજે, પહેલી 2 મેચો જોવાની છે. એની પહેલા ઓપનિંગ સેરેમની છે. બધી વસ્તુ શૂટ તમને બતાવવામાં આવશે વ્લોગમાં. ઘેર બેઠા મોજ કરો તમે તમારે. किसे दिलाया? इवन जीतेगा कौन है? इवन कौन जीतेगा? कौन जीतेगा? बता तो सही, नाम तो बता, कौन जीतेगा?
અફઝલ વાળો છે લુકેશ ટુ લુકેશ તું હું કહો ભૂખ લાગી તો પણ હું હોય પણ હવે તમે લોકો તો પણ કેટલું લલચાવો છો કઈ રીત હોય પછી ખાધા વગરના હવારના આવે ને આમ એક થેપલા ઉપર માણસ કેટલું જીવે પણ એમ નહીં મેનેજમેન્ટ કોણ કરે છે જે કરતું હોય મને તો ભૂખથી મતલબ ને મને મેનેજમેન્ટ ને એવું લાગે હોય તમારો પતિ નહીં તમે 1 કલાકથી એમ કહો છો કે આવે છે હજુ સુધી આવ્યું નથી તો એ શરમ તમને આવી જોઈએ અમને નહીં કેમ કે અમને તો ભૂખ આવે છે એવું છે હા નહીં ખબર ચાલે. પડી તો તને હું કરવા લઈને આવી છું અમદાવાદથી સાંભળો સુરત સારું મને લઈને આવ્યા છો પણ મને એવો ઓર્ડર આવ્યો છે કે લઈને નહીં જવાના કેમ અહીંયા આવે અમને હું છે. અહીંયા ધોઈ પીવાના છે અહીંયા આવે છે એમ કીધું અમને અહીંયા ધોઈ પીવાના હા કાંઈ ખાવાનું આવતું નથી અમને ખાવા જવા દેતા નથી એટલે સાંભળો ખાલી આ બાર પેલું ફનનું માર્યું છે બાકી આપણે જીટુ બી જ છે એટલે હમણાં જતી રહો જીતુબી માં વાંધો નહીં જીતુબી એ ઓછું નહીં ઓકે એટલે ઓછું નહીં પણ આ ફનનું જોઈને પેલું વધારે એમ નહીં કરવું એમ એ તો જીતુબી માં એમ જ થાય જીટુ બી ચાલે આપણે હે ધ ફોન ને કેટલી પ્રોપર્ટી હાથ જવાની હશે ચાલ ધ ફોન વાળાને વાત કરી આવતું યાર આટલી બધી પ્રોપર્ટીમાંથી ના હાથ જવાની આવે આવે હો, હમણાં આવે કરીએ તું વાત મારે ક્યાંય નથી જો મારી પાસે ટાઈમ નથી એટલી મીટિંગ્સ એન્ડ ઓલ આટલું બધું મેં મેનેજમેન્ટ કર્યું છે અને બધું બરાબર જીગાભાઈ છે જીગુભાઈ ક્યાં જાય રે જીગુભાઈ આ બધી કોળીઓ લાયા છે પણ ખવડાવતા નથી આમે બતાવે જ ખાલી એક હવે, હવે, હવે. એક આવે છે ચાલુ થાય છે ચાલુ ક્યારનું કલાકનું થાય સોરી કેજો કેમ? મારી યાર બાખડ્યો તો મારી કેમ ઓકળે ઝઘડો? કાઢું, આમ મારી દીધું હોત તો વાર ખેંચ્યા હે ફરીથી બોલ બધા પ્લેયરો પોતપોતાની જગ્યાએ બેસી ગયા છે હવે ઓપનિંગ સેરેમની ચાલુ થવાની તૈયારી છે જોઈએ पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की જય वंदे માતરમ वंदे हर 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 ओम नमः એન્ડ શોર પણ હોવો જોઈએ આપણા સ્પેશિયલ ગેસ્ટ માનવંતા મહેમાન શ્રી પધારી ચૂક્યા છે પોલીસ કમિશનર ઓફ સુરત શ્રી અનુપમસિંહ ગહેલોત સર આપણી વચ્ચે ઉપસ્થિત છે એકવાર જોરદાર તાળીઓ સાથે જોરદાર શોર સાથે આપણે એમનું વેલકમિંગ કરીશું થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ કે તમે આજે પધાર્યા છો એન્ડ ખરેખર આજે આ આઈસીટી લેવલ સિઝન 4 માં 4 ચાંદ લગાવ્યા છે એ બદલ આપનો દિલથી આભાર છે એન્ડ હાર્દિક સ્વાગત છે થેન્ક યુ સો મચ એન્ડ આ સાથે જ્યારે આપણા મહેમાન શ્રી પોલીસ કમિશનર ઓફ સુરત અનુપમસિંહ ગહેલોત સર આપણી વચ્ચે ઉપસ્થિત હોય જોરદાર તાળીઓ મને સાંભળવી છે એન્ડ દિલથી આપણે સ્વાગત કરી રહ્યા છીએ પોલીસ કમિશનર ઓફ સુરત
દેશ માટે સૌથી વધારે લોકોને ગમતા હોય છે. અમે हमारा जो सूरत शहर पुलिस हमारा पेज છે આમાં લગભગ જો કરી 4.5 લાખ हमारा ફોલોવર છે. તો અમે એમાં એક જ ચીજ જોયા છીએ જો તમારા સાથે શું શેર કરવા માંગુ એક જ ચીજ જોયા છીએ કે ઘણા બધા કન્ટેન્ટ એમાં નાખવામાં આવે છે. કોઈના 5 લાખ 7 લાખ 8 લાખ 10 લાખ એમાં વ્યૂ મળે, પરંતુ કોઈ એવા કન્ટેન્ટ જ્યારે આપણા નાખીએ છીએ, જ્યારે કોઈ એવા ઇન્સિડન્ટ બને જેથી લોકોના ભલાઈ માટે કુછ એમાં સૂચન હોય, લોકોના ભલાઈ માટે જો કુછ એમાં અમારા કુછ કર્યા હોય કામ એના નાખીએ सीधे जो है 25 to 30 मिलियंस में जता रहे तुरंत व्यू, तुरंत 1-2 व्यू थे वो तो 16 करोड़ तक गया जो है. तो कहवाना मतलब છે કે જો હકારાત્મક અને પોઝિટિવ ચીજો છે આ લોકોનો ખૂબ લાઈક કરતા હોય. નકારાત્મકતાથી બધા લોકો તો કંટાળી જાય છે, એક દિવસ એને સારું લાગે પછી બીજા દિવસ કંટાળે. તો આ બધાનો જો શક્તિ છે, શક્તિ આપ પહેચાનજો જોઈએ અને આ શક્તિનો ઉપયોગ થાય આપણા લોકો માટે, સમાજ માટે, રાજ્ય અને દેશ માટે. અને આ જ પ્રકારને આ શક્તિ તમે ગેમના ફિલ્ડ ઉપર પણ આપણા તમે પહેચાનજો. અને તમારી જો શક્તિ છે તમે બોલો છો ભૂક્કા તો નહીં બોલાવવાના, લેકિન તોડફોડ તો કરી નાખવાના જોઈએ. અને તમે ખૂબ સરસ મજા ને એકદમ 5 દિવસનો ટુર્નામેન્ટ છે. બધા લોકો જેટલા બી આવ્યા છો બધા વિજયી છો. 2 ટીમ જીતે, લેકિન આ 2 ટીમ ક્યારે જીતે જ્યારે 8ઠો ટીમ રમે જોઈએ. તો તમામ લોકો જો વિજયી છો, જો તમામ લોકો જો વિજેતા છો, પાર્ટિસિપેટ કરવાના સૌથી મોટી બાબત છે. અને તમે બધાને અહીંયા લાવીને જો ખૂબ સરસ તમે જો તમે એમ્બિયન્સ જો એના માટે તમામ અમારા આયોજક મિત્રો માટે એકવાર જોરદાર તાલી હોવા જોઈએ. આ લોકો કેટલા કષ્ટ લીધા છે. પહેલા મને બતાવ્યા કે પહેલા વખત જ્યારે કે પોતે બધા લગાવતા હતા, પોતે બેનર લગાવાય, પછી બીજાથી આજે 4થા વર્ષ તમે જોવો જોઈએ કેટલા સરસ એક લુક આવી ગયા છે. અને આવનાર સમય ખૂબ ઓર સારા લુક આવતા જશે એવી હું ઉપરવાલા સે વિનંતી પણ કરું છું. અને તમે લોકોને બધાને ખૂબ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ફોટો સ્ટેન્ડ સરસ મજાના ફોટો જે ક્લિક કરી રહ્યા છે એન્ડ સપોર્ટ બાય લવલી की बैंड सपोर्टेड बाय अगर बल्ले के साथ कनेक्शन हुआ तो फिर से आएगी बाहर. कुछ ऐसे देखिए आप, पहला चौका आता हुआ हमारे सर के बल्ले से. अगली गेंद इस बार फिर से उड़ा है, फुलटॉस गेंद ऊंची काफी गई है. अगली गेंद इस बार धीमी गति की गेंद थी, फिर से उड़ा है ऑफ साइड का वो दायरा निकल जाएगी गेंद वहां. अगली गेंद एक पैरों में गेंद तो जाएगी बाउंड्री की सैर में गेंद. और चौका. क्या बल्लेबाजी देखी हमने, क्वालिटी क्रिकेट का नजारा, क्या कहने. जोरदार था, होते नहीं आता जो मतलब बॉलर है. हाँ सब अच्छे तरह छोड़ ही नहीं रहता ना. ભૂકા કાઢી નહીં. लाठी चाले से ना लाठी वो लाठी से કેમેરામેન ને ભૂકા કાઢી. સર તમને બોલિંગ આવડે? ना बस ખાલી પૂછું આવડે એમ. બેટિંગ વધારે આવડે છે. पुलिस वाला से धोखा चाले છે ને બરાબર. સાહેબ તમે તો સેટ થઈ ગયા હતા. ચલો પડ્યા તમે એન્જોય કરો. થેન્ક યુ સર. સાઈડ આપી દો. યારીતુભાઈ GJ5 ફેશન ટીમ માટે એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. કમ ઓન એવરીવન. એડાસ સાથે આપણા ફાઉન્ડર ઓફ ICT11 જિગ્નેશભાઈ પટેલ અને કિશન પટેલ અને ગુરુભાઈ દ્વારા કમ ઓન એવરીવન થોડા શોર भी मचाइए.
કોઈ ગમે મારા ભાઈ પણ હાંજ પડે ભેગા બેહીને ચા પીવાના ચાર ભાઈબંધ ના જમાયા ને તો એ જિંદગીમાં દૂર પડી મારા કલેજા. King is the call and is King टॉस जीता है RFW यानी कि राधे फाइनेंस वॉरियर्स ने. मैं आपसे पूछना चाहूंगा कि आपने टॉस जीता है, पहला ये मुकाबला है, नया रोल है, ऐसा कहता है क्या आप करेंगे? आप हम पहले गेंदबाजी नहीं करेंगे, बैटिंग करेंगे. क्या बात है.
स्टाइल के साथ जवाब दिया है। तो फिर पहले आपने ये निर्णय लिया है क्या है कि प्लेइंग 11 नया ग्राउंड है, नया वेन्यू, तो फिर क्या रणनीति के साथ आज उतरेंगे मैदान पे? 11 ओवर का मैच है, हम अच्छे से अच्छा स्कोर खड़ा करें। सामने भी टीम अच्छी है, हमारे भाई लोग हैं, सारे में खेलते हैं, लेकिन आमने सामने है, काफ़ी अच्छी टीम है। पंचाल है, संदावर है, जो रॉकस्टार है, काफ़ी अच्छे बॉलर है, बैट्समैन है। इसके सामने हम थोड़ा अच्छा स्कोर करेंगे वो चेस करने के लिए। कोई नहीं, बेस्ट ऑफ लक, आपको अपना बेस्ट दीजिएगा, धन्यवाद। और अब मेरे साथ है दूसरी टीम के कप्तान इंडियन टाइटंस की ओर से। हाथ सजते हुए निकल पड़ी है गेंदबाजी टीम हमारी पहले मुकाबले के लिए। बेहतरीन दिखते हुए सभी खिलाड़ी, क्या बात है। ફાઇનલી તૈયાર થઈ ગયા છે. યસ બ્રો, તૈયારી ન લે. હા, શું કરવાનું છે? બરાબર છે. કોના સામે છે? હા, ઘરના જ હરાવાના. આ ના ચાલે ને, આ તો ખદડા વેળા થઈ જાય તો ટીમ છે તો બધા ટુર્નામેન્ટ છે. હા, કઈ નહીં, ચલો હવે મેચ ચાલુ થાય પછી મળીએ. આવશે આવશે કે તો બરાબર ને બરાબર. નાચ ને, મેં કીધું નાચું જ છું ને. તું નાચ, હું નાચું. Whoa. અમારા ધ્રુવે ઓ માય ગોડ ટુરુ લો ઓ માય ગોડ ટુરુ લો ધુરવે પાછળ મારીને ટુરુ ચોકો માર્યો, કુદડીઓ ઉડી ગઈ. કિશનભાઈ રાવલ પેલી મેચના વિનિંગ કેપ્ટન ભાઈ. હુઆ નહીં, તમે જીત્યા છો, સેલિબ્રેશન કરો. કેપ્ટન છે, જીત્યા છે બી ખરા. હા, જીતી ગયા ભાઈ, ધ્રુવી ટીમ જીતી ગઈ. चलिए आज चुके हैं हमारे ऑनर श्री। आज के दिन का एक दो मुकाबले देखे हमने, क्या लाजवाब भाई। सीरियस भाई, फिर से उड़ाएंगे सिक्का। ये सिक्का उछला है और टॉस जीता है हमारे प्यारे कप्तान श्री प्लेयर पॉइंट के चंदू साहब। क्या रहेगी रणनीति और क्या है आपका फैसला? और क्या कोई खास प्लानिंग है, क्योंकि सामने भी तगड़ी टीम है, भरवाई है, सेना, तब उनको परास्त करने के लिए क्या खास बनी है रणनीति? आपको अपना बेस्ट दीजिए। और अब हम जुड़ेंगे अपने कप्तान जीतू भी के हमारे साथ हैं, अनिल भरवाई। पहले आपकी बल्लेबाजी आई है, अब क्या रणनीति रहेगी और प्ले 11 भी उस हिसाब से क्या रहेगी आपकी? ભૂકા બોલાવાની એટલે કેટલા નક્કી કર્યા છે? વાંધો નહીં, ઓલ ધ બેસ્ટ, તમારું સર્વશ્રેષ્ઠ આપો. ન્યૂઝ ફ્રોમ ધ સેન્ટર પોઈન્ટ વન ધ ટોસ એન્ડ ઇલેક્ટેડ ટુ બોલ ફર્સ્ટ. ફિલ્ડિંગ ટીમ ફટાફટ તમારી ફિલ્ડ સેટ કરી આપજો. પ્લેયર પોઈન્ટ વન ધ ટોસ એન્ડ ઇલેક્ટેડ ટુ ફિલ્ડ ફર્સ્ટ. चलो बेस्ट ऑफ लक भाई, बेस्ट ऑफ लक. चलो भाई, जो चाहिए था वो मिल गया. જીતવાનું છે અમારે ભાઈ સાહેબ. हम तो बे इम्पोर्टेड के हाँ, मैं हमाરું जीतू भी છે અમારું ભાઈ. જીતી જાઓ, સમજ્યા? બે જીતવાના. ચલો ભાઈ, રેડી. તું કોમેન્ટેટર છો? હા જી. ઘરનો કે આઈસીટી નો? ICT 11 સીઝન 4. ટીમનું નામ બોલતા આવડે તને? કોને રાખ્યો તને? એટલે ભાઈ તમે કેવા શું માંગો છો? કેવા હું માગું એટલે હું ગમે એ કહેવા માંગુ, તારી મરજી મારી. જસ રોસ્ટર છો તમે? તો હવે બસ કરો, અમને માફ કરો. શરૂઆત છે, 5 દિવસ તમારે ઝીલવાનું છે. चलिए रणनीतियां तैयार होती हुई अभी, क्योंकि
प्लेयर पॉइंट ने जीता है टॉस और पहले किया है गेंदबाजी का फैसला। दोनों ही अंपायर भी निकल चुके हैं, वो भी फोटोग्राफी का लाभ उठाते हुए। चलिए जय घोष हो चुका है। पहला ये मुकाबला है, देर रात्रि का ये मुकाबला। अनुमान अंडर लाइट्स गेंद हरकत काफी करती है। पिछली मैच में हमने देखा बेहतरीन જોરદાર કોમેન્ટ્રી હો તમારી, આમાં તો કરજો. ઓ વાંધો નહીં, બસ. જીગુભાઈ કેવો રહ્યો આઈસીટી? મસ્ત જોરદાર, મજા આવી ગઈ ને? અમે પણ થાકી ગયા એવું લાગે છે. પબ્લિક ને મજા આવે ને એટલે મને મજા આવે, સમજી ગયો? તો વાંધો નહીં. જો અત્યારે જીગુભાઈ જો આમ જો ખાલી હીરો બનીને આવ્યા છે. આમ જો બૂટ જો. જીગુભાઈ ને 50,000 ફોલોવર ફટાફટ કરી દો, બાકી હવે નથી. 50,000 નહીં, 500 મિલિયન ની વાત છે બ્રો. 50,000 મારી તમે હાવ પછી સ્વર્ગમાં વયા જાવ ને, ઈ ખોટું. અત્યારે 50 તો કરો, 50,000 ફોલોવર ફટાફટ થઈ જાવ જોઈએ. चलिए काम तमाम पहली सफलता है वीरू को रात गिरा। कुछ अलग ही सोच थी वहाँ के पिकर में से रिवर्स निकाला जाए, मगर रिवर्स खुद ही बल्लेबाज के ऊपर हो गया रिवर्स और जाना होगा वापस। बल्ले का ऊपरी भाग लगा और गेंदबाज ने तीसरा हल्की से आगे दिया। अगली गेंद की भी की જીતુ મેને ટી-શર્ટ પહેરીને હું બિલીવને સપોર્ટ કરું છું. વાહ, બંને ટીમને આપણે કરવાનું. બેને કરું છું. સેટ થઈ જા, હવે સેટ થઈ જા યાર. વિકેટ ગયો યાર, જીતુ બીની સેટ થઈ જા. 50 કાપી લો, 50 કાપી લે. આ વિકેટ થઈ ગઈ. બોલિંગ કેપી. બેટિંગ છે. બોલિંગ બેટિંગ બંને છે. જીતુબી ના ઓનર જીતુબી ની ખિલાફ રમી રહ્યા છે. इस बार बल्ले की आवाज सुनिए। લાલુ તો શું કરે છે ખબર જ નથી પડતી. શું કરે છે લાલુ? अगली गेंद एक और बार उड़ा है। केपी है मौजूद वहां, लॉन्ग के दायरे से जब तक गेंद को कलेक्ट करते तब तक एक रन मिलेगा आसानी से। ફાઇનલી જાય છે, રન બહુ આપી દીધા છે, હવે રન મારવાની વારી છે. હવે જોઈએ આ લોકો શું કરે છે. બે જણા બરાબર. हवा में खेला, कैच छूटा। ચલો બાફ્યો બાફ્યો. જીતુબી. આમ તો કિશન જાય, કિશન. જાય છે આર્મી તરફ કિશન પટેલ. વાહ 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 વાહ. હું કહે છે ઉન્નતિ? કાઈ નહીં બોલની. ના ઉન્નતિ કઈ કહે છે. નામ તો અહીંયા ગુંજે જ છે ગ્રાઉન્ડમાં. જીતુબી. આપકા પતિ કે આજ પછી કોઈ દિવસ કેવું નહીં કોઈએ કે મચ્છર માર્યું છે એમ બતાવશે આટલા મચ્છર મારી દીધા. તો ગાઈઝ ઘાયલ ટીમ ની અંદર ફિલ્ડિંગ કરવા ગયો છે ખરો. જોવા દો મને પેલા છે એ દેખાતો નહીં મને. દેખાય તો હું માની જાઉં એને. પેલા એ ઘાયલ ને નહીં રાખ્યો ફિલ્ડિંગ માં. ક્યાં છે? હંતાઈ ગયો હશે ભાઈ, ઇજ્જત ના જાય ને એટલે ફિલ્ડિંગ માં ના રાખ્યો. એ ઘાયલ ક્યાં ગયો? ઘાયલ ને ફિલ્ડિંગ માં ના રાખ્યો. એ ઘાયલ કે ગમતી ગયો, ક્યાં ગયો? હંતાઈ ગયો છે. તો પછી કામ મળે વધારે. એનો હંતાઈ ગયો છે. ગોથો પડશે આ તો મારતો એને. તો ગાઈઝ ઘાયલ ને ઇમ્પેક્ટ પ્લેયર માં 12 હાડ્યો છે ટીમ માંથી, ફિલ્ડિંગ માંથી બરાબર છે. અંદર ટીમ 11 ની અંદર નામ નથી માર ભાઈ નું. યાર આટલો સારો ફિલ્ડર 12 હાડ્યો યાર. ટીમે આ ખોટી વસ્તુ છે. ટીમ ખોટી વસ્તુ છે એને તો ટીમ માં લીધો જ નહીં, બહુ મોટી વાત છે યાર. ટીમે 12 હાડ્યો આટલો મોટો પ્લેયર યાર, ક્રિએટર. મને તો ગમ્યો ને. હું તો જોતો, મેં કીધું ઘાયલ ક્યાં ફિલ્ડિંગ માં ઉભો છે. સ્પેશિયલ અહીંયા આવ્યો. હું સ્પેશિયલ અહીંયા આવ્યો તારા માટે. તો હું અહીંયા આવ્યો આને કહેવાય સ્પેશિયલ. અરે યાર ઘાયલ, એટલું દુઃખ થયું ને મને. મેં કીધું મારો ભાઈ દેખાતો નહીં ફિલ્ડિંગ માં, કોમેડી કોણ કરશે? હા બસ નામ લખવા બહુ બે આડે મારા ભાઈને 12th મેન ની અંદર. હા આવું ના હોય યાર, ઇજ્જત કાઢી. હાવ યાર તમે જીતી જાઓ. રિઝલ્ટ ન થયું ને, પરિણામ ન થયું, જો જીત કઈ ની માતાજી તો તારા લોક માં કકડાટ ન કરો. બીજું ફેર ન હોય ને. અરે પણ તું એટલું વિચાર, નહીં જીત્યો તો હું કકરાટ નહીં મૂકું તારો. રાવ સાહેબ જરા 2 રન થોડી લે, 1 રન તો ફિલ્ડિંગ માં નહોતો મારો ભાઈ. રાવ સાહેબ ને નમ્ર વિનંતી, તમે હાલતા હાલતા જાજો. બ્રો
ભાઈ હું એટલે નહીં રહીમાં ઓલરેડી આ લોકો બહુ લોસમાં ચાલતા હતા અગર હું હતો તો 200 શરમ કરી તો જા ભાઈ તને ફિલ્ડિંગ માં ના રાખ્યો શરમ કરી જા તને ફિલ્ડિંગ માં ના રાખ્યો સચિન નહીં એકવાર અભી તો ગાઈઝ આજનો દિવસ થઈ ગયો છે સમાપ્ત બરાબર જેકભાઈ હાર્યા છે હું હાર્યો છું બરાબર ગાયલભાઈ જીત્યા છે ભાઈ આટલું તમે જે કીધું ને તમારા મોઢેથી એમ કેમ માણસ રણમાં બેઠો હોય અને એમ કોઈ અમે કેવી શાયરી બોલા તારા માટે ગાયલ મારો ભાઈ છે ગાંડીના હાથમાં જાય છે ઘાયલને ટીમની બહાર રાખ્યો છે ને એ બધું સાંભળ્યું મેં ના એવું એની શાયરીઓ નહીં સાંભળી જાય તારા નામની બોલ્યા અમે એના સાંભળી આને બોલો સારે ચલો ગાઈસ ચલો તો ગાઈસ ફાઇનલી રાતના વાગી ગયા છે અત્યારે સવારના 5 બરાબર છે અને હવે ટાઈમ થઈ ગયો છે સુવાનો એકબીજાના બધાના રૂમના બહાર બધા મોજ ચંદુભાઈ ચલો ગાઈઝ આજના દિવસ માટે હતું આટલું જ મેચ આજે હાર્યા છે પણ ટુર્નામેન્ટ નથી હાર્યા બરાબર કાલથી કમબેક બગનું રહેવાનું જ છે એ યાદ રાખી રાખજો સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય ગણપતિ બાપ્પા